चलो, तो આપણું જે પ્રકરણ છે કે સજીવો અને તેની આસપાસ, એની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર રણમાં ઉગતી જે વનસ્પતિઓ છે એ રણમાં ઉગતી વનસ્પતિ અને રણમાં રહેતા પ્રાણીઓના અનુકૂલનોની ચર્ચા કરી હતી. હવે આજે આપણે વાત કરવાના છીએ નિવાસ સ્થાનની અંદરનો બીજો પ્રકાર કે જેનું નામ છે કે પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓના અનુકૂલનો જણાવો. પર્વતીય વિસ્તારની અંદર આપણને કેવા પ્રાણીઓ જોવા મળે તો એના અનુકૂલનોની આપણે ચર્ચા કરવાની છે. બરાબર, તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓના અનુકૂલનો. પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓના અનુકૂલનો. ચાલો, હવે પર્વતીય વિસ્તારની અંદર જે પ્રાણીઓ રહે છે તો પહેલા એના વિશેની આપણે માહિતી મેળવીએ, પછી આપણે આગળ નોંધ કરીએ. તો પર્વતીય વિસ્તારમાં રહેતા જે પ્રાણીઓ છે, આ પર્વતીય વિસ્તારના પ્રાણીઓમાં સમાવેશ થાય છે. સૌથી પહેલી તો આપણે વાત કરીએ બકરી, કે બકરી, યાક અને સફેદ રીંછ. આ ત્રણ પ્રાણીઓ એવા છે અંદર રહેવા મળતા આપણને જોવા મળે. હવે આ જે પર્વતીય વિસ્તાર છે તો પર્વતીય વિસ્તાર માટે એવું કહી શકાય કે પર્વતીય વિસ્તારની અંદર ઠંડીનું પ્રમાણ વધારે હોય, પહેલું તો. બીજી વાત જો આપણે જોઈએ તો બીજામાં એવું કહી શકાય કે આપણે ઘણી વખત બકરીઓને ઊંચા પહાડ પર ચરતી જોઈ છે. કોઈ હિલ સ્ટેશન ઉપર આપણે ફરવા ગયા હોય તો આ હિલ સ્ટેશન ઉપર આપણે બકરીઓને જોઈ છે. ઊંચી ઊંચી ડુંગરની ચોટીઓ ઉપર બકરીઓ ચરતી હોય તો પ્રશ્ન એવો થાય કે બકરીઓ આ જગ્યા ઉપર પહોંચી કેવી રીતે? પહોંચી? તો બકરીઓ જે છે એ પોતાના પગના તળિયે ખરી જેવી રચના ધરાવે છે, જે ગાય, ભેંસ, ઘેટા, બકરા એની અંદર જોવા મળે. હવે આ ખરી જેવી જે રચના છે એ બકરીઓને ડુંગર ઉપર ચડવામાં મદદરૂપ થાય છે. આપણે જો પથરાળ રસ્તાઓ ઉપર ચાલીએ તો આપણા પગની અંદર પથ્થરો વાગે છે, પણ આ ખરી હોવાને કારણે બકરીઓ જે છે એને પર્વતીય પ્રદેશની અંદર પથ્થરો પગની અંદર વાગતા નથી, અને આ જે ખરી છે એ એમનું રક્ષણ કરે છે. બીજું થોડી વાત કરીએ યાકની, પછી આપણે પ્રશ્નને અહીંયા લખી અને ફરીથી સમજશું કે યાક જે છે એ ઠંડા પ્રદેશમાં રહેનારું પ્રાણી છે. યાક જે છે એ ઠંડા પ્રદેશમાં રહેનારું પ્રાણી છે. તો ઠંડા પ્રદેશમાં રહેતું હોય તો સૌથી પહેલું તો એની પાસે લક્ષણ હોવું જોઈએ કે ઠંડીથી બચી શકે, એટલે પોતાના શરીર ઉપર ગાઢ રૂંવાટી ધરાવે છે, રક્ષણ આપે છે. ત્રીજી વાત કરીએ સફેદ રીંછ. આ રીંછ જે છે એ પણ પર્વતીય વિસ્તારની અંદર જોવા મળતું પ્રાણી છે. એ પણ પોતાના શરીર ઉપર રૂંવાટી ધરાવે છે, જેના કારણે આ જે પ્રાણીઓ છે એ પર્વતીય વિસ્તારમાં રહેવા માટેના અનુકૂલનો ધરાવે છે, જેના કારણે તે પર્વતીય વિસ્તારની અંદર રહી શકે છે. બરાબર છે? ચલો પ્રશ્નને અહીંયા નોંધ કરીએ કે પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીના અનુકૂલનો જણાવો. તો પહેલું અનુકૂલન છે
કે ઠંડીથી રક્ષણ મેળવવા માટે તેમની ચામડી જાડી અને રૂવાટી ધરાવે છે. એક તો તેમની ચામડી જાડી છે અને રૂવાટી ધરાવે છે. હવે જાડી ચામડી હોવાને કારણે એમને શું થાય છે? ઠંડી સામે રક્ષણ મળે છે. આપણે પણ શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે, તો શિયાળાની અંદર ઠંડીથી રક્ષણ મેળવવા માટે આપણે પણ હવે ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરશું. તો આ જે પ્રાણીઓ છે એમનો ઠંડીથી બચાવ થાય એના માટે એમની ચામડી જાડી અને એના ઉપર રૂવાટી ધરાવે છે. જેમ કે યાકને લાંબા વાળ હોય છે. યાકને લાંબા વાળ હોય છે, જેથી તેનું શરીર ગરમ રહે છે. વાળ હોવાને કારણે શરીરની જે ઉર્જા છે એ બહાર જતી નથી અને પરિણામે એનું શરીર ગરમ રહે છે. નંબર 3 ઉપર જો આપણે વાત કરીએ તો હિમચિત્તાના શરીર, અહીંયા હિમચિત્તો કરી નાખું છું. હિમચિત્તો, તો હિમચિત્તાના શરીર પગ અને પંજા પર ગાઢ રૂવાટી હોય છે. ગાઢ રૂવાટી હોય છે, જે તેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે. એટલે કે હિમચિત્તો જે હોય એના પગ, એના પંજા અને એના શરીર ઉપર રૂવાટી હોય છે. રૂવાટી એટલે કે વાળ, જે તેને બરફ ઉપર ચાલતી વખતે શું બચાવે? ઠંડીથી બચાવે. અને જો આ રૂવાટી હોય એટલે એને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. જ્યારે પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે. જેથી તે ખડકાળ ઢાળ પર પણ સરળતાથી ચઢી શકે છે. એટલે કે બકરીઓ જે છે એ પોતાના પગની નીચે ખરીઓ જેવી રચના ધરાવે છે, જેના કારણે તે ખડકાળ ઢાળ પર પણ સરળતાથી ચડી શકે છે. તો પર્વતીય વિસ્તારની અંદર રહેનારા જે પ્રાણીઓ છે એ આવા વિશિષ્ટ પ્રકારના અનુકૂલનો ધરાવતા હોવાને કારણે તેઓ સરળતાથી અને સહજ રીતે પર્વતીય વિસ્તારની અંદર રહી શકે છે. જેમ આપણે પહેલું અનુકૂલન જોયું કે ઠંડીથી રક્ષણ મેળવવા માટે તેમની ચામડી જાડી અને રૂવાટી ધરાવે છે. બીજું જોયું કે યાકને લાંબા વાળ હોય છે, જેથી તેનું શરીર ગરમ રહે છે. ત્રીજું જોયું કે હિમચિત્તાના શરીર, પગ અને પંજા પર ગાઢ રૂવાટી હોય છે, જે તેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે. ચોથું, પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે, જેથી તે ખડકાળ ઢાળ પર પણ સરળતાથી ચાલી શકે છે. આગળના લેક્ચરની અંદર આપણે બીજી પણ એક ચર્ચા કરી ગયા હતા.
આગળના લેક્ચરની અંદર આપણે જે ઘાસના મેદાનમાં રહેનારા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની આપણે ચર્ચા કરી હતી કે ઘાસના મેદાનમાં રહેનારા પ્રાણીઓ તો કયા કયા, તો આપણે ફરી પાછો ટોપિકને અહીંયા થોડો સમજી લઈએ. તો અહીંયા પ્રશ્ન લખું છું કે ઘાસના મેદાનમાં પ્રાણીઓના અનુકૂલનો જણાવો, અથવા તો ઘાસના મેદાનમાં રહેનારા પ્રાણીઓના અનુકૂલન. હવે ઘાસના મેદાનની અંદર કયા કયા પ્રાણીઓ રહે, તો આપણે કહીશું સાહેબ હરણ રહે, વાઘ રહે, સિંહ રહે, ચિત્તા રહે. તો હરણની વાત આપણે સૌથી પહેલા કરીએ કે હરણ જે છે એ હરણ ઘાસના મેદાનની અંદર રહી શકે છે. એટલે હરણ પહેલું તો જે છે એ ખોરાક તરીકે વનસ્પતિનો જ ઉપયોગ કરે છે. એટલે કે જંગલની અંદર વનસ્પતિઓ છે, આ વનસ્પતિઓના પ્રકાંડને ચાવવા માટે હરણને મજબૂત દાંત હોય છે. તો અહીંયા લખી શકાય, ટૂંકમાં લખીએ કે હરણને વનસ્પતિના મજબૂત પ્રકાંડને ચાવવા માટે મજબૂત દાંત હોય છે. હવે હરણ જે છે વિશિષ્ટ પ્રકારની રચના ધરાવે છે કે એના માથાની ઉપર રહેલી આંખો એ એને ચારે દિશાની અંદર જોવા માટે મદદરૂપ થાય. એટલે કે બધી દિશાની અંદર હરણ જોઈ શકે છે. એટલે કે હરણની આંખો બધી દિશામાં જોઈને શિકારી પ્રાણીની જાણ મેળવી શકે છે. ઝડપથી જાણ મેળવી શકે. એના જે કાન છે એ કાન મોટા હોય એટલે નાનામાં નાનો અવાજ પણ સાંભળી શકે છે. હરણ જે છે એ નાનામાં નાનો અવાજ પણ સાંભળી શકે છે. એટલે કોઈ શિકારી પ્રાણી જો એનો શિકાર કરવા આવે તો એ પ્રાણીનો નાનામાં નાનો અવાજ સાંભળી અને પોતાનો જીવ બચાવી શકે. હવે બચાવવા માટે એને શું કરવું પડશે, તો દોડવું પડશે. એટલે કે હરણની જે દોડવાની ઝડપ છે કે હરણની દોડવાની ઝડપ તેને શિકારી પ્રાણીથી બચાવે છે. હવે હરણની જે દોડવાની ઝડપ છે એ એને શિકારી પ્રાણીથી બચાવે છે. આ તો વાત થઈ હરણના લક્ષણો. પણ હરણ જે છે એ ઘાસના મેદાનમાં રહેવા માટેના આટલા અનુકૂલનો તો ધરાવે જ છે. તો સાથે સાથે વાઘ, સિંહ અને ચિત્તા આ પણ ઘાસના મેદાનમાં રહેનારા જ પ્રાણીઓ છે. તો એમના પણ વિશિષ્ટ અનુકૂલનો હશે. જેમ કે વાઘનો પીળો રંગ કે સિંહનો પીળો રંગ ઝડપથી ઘાસની અંદર ભળી જાય છે. એટલે જે પ્રાણીનો એમને શિકાર કરવાનો હોય એ પ્રાણી એમને સરળતાથી જોઈ શકે નહીં. તો અહીંયા લખી શકાય કે વાઘ અને સિંહના રંગ ઘાસની અંદર ભળી જાય તેવા હોય છે. હવે વાઘ અને સિંહ જ્યારે હરણનો શિકાર કરવા જાય ત્યારે છાના પગલે જવાનું, એટલે કે એકદમ ધીમે ધીમે જાય અને કોઈ પણ પ્રાણી એમની આજુબાજુમાં હોય તો એનો નાનામાં નાનો અવાજ પણ સાંભળી શકે છે. તો વાઘ અને સિંહ જે છે એના કાન જે છે સતેજ હોય છે. કે વાઘ
અને સિંહના કાન ની સાંભળવાની ક્ષમતા તીવ્ર હોય છે. એટલે કે નાનામાં નાનો અવાજ પણ સાંભળી શકે છે. તો અહીંયા આપણે બે પ્રશ્નની ચર્ચા કરી. તો બીજો પ્રશ્ન જોયો કે ઘાસના મેદાનમાં રહેનારા પ્રાણીઓના અનુકૂલનો. તો ઘાસના મેદાનમાં હરણ, વાઘ, સિંહ અને ચિત્તા જેવા પ્રાણીઓ જોવા મળે. હરણને વનસ્પતિના મજબૂત પ્રકારને ચાવવા માટે મજબૂત દાંત હોય છે. હરણની આંખો બધી જ દિશામાં જોઈ અને શિકારી પ્રાણીની જાણ મેળવી શકે. હરણની દોડવાની ઝડપ તેને શિકારી પ્રાણીથી બચાવે છે. અને વાઘ અને સિંહના રંગના વાઘ અને સિંહ ઘાસ વાઘ અને સિંહના રંગના વાઘ અને સિંહના રંગ ઘાસની અંદર ભળી જાય તેવા હોય છે. વાઘ અને સિંહના કાનની સાંભળવાની ક્ષમતા તીવ્ર હોય છે. કોઈ પણ પ્રાણી જ્યારે કોઈ જગ્યાએ જોવા મળે તો એનું વિશિષ્ટ પ્રકારના લક્ષણોને કારણે એના અનુકૂલનોને કારણે કે જે તે વિસ્તારની અંદર રહી શકે છે. જેમ આપણે તમને વાત કરું કે આપણા ગુજરાતની અંદર જોવા મળતું એક પ્રાણી કયું છે? તો સિંહ. આખા એશિયા ખંડની અંદર આ સિંહ જે છે એ માત્ર ને માત્ર આપણા ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ગીરના જંગલની અંદર જોવા મળે છે. એટલે એની સ્થાનિક પ્રજાતિ કહેવાય. આપણા ભારતની આપણા એશિયા ખંડની સ્થાનિક પ્રજાતિ છે. આ સિંહ આ જગ્યા સિવાય બીજે ક્યાંય જોવા મળતા નથી. એટલે આ સિંહ જે છે એ ગીરની અંદર જે વાતાવરણ છે એની અંદર રહેવા માટેના ચોક્કસ અનુકૂલનો ધરાવે છે. એટલા માટે તે ગીરના જંગલોની અંદર રહી શકે છે. ચલો